નમસ્કાર, હું પ્રવીણ. સુપર 8 વર્લ્ડ T20 નો આજે એવો મુકાબલો અને સુપર 8માં છેલ્લા મુકાબલા સુધી નક્કી નથી કે સેમીફાઇનલની ચોથી ટીમ કોણ હશે. અત્યાર સુધીનું પિક્ચર ક્લિયર છે. એક ગ્રુપમાંથી ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ક્વોલિફાય કરી ચૂક્યું છે, કેમ કે ગઈકાલે પણ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે જે કંઈ પણ અપ્સ એન્ડ ડાઉન વચ્ચે ગેમ પૂર્ણ થઈ. પાકિસ્તાન ટીમ જીતી, પરંતુ નેટ રન રેટના હિસાબથી કરાચીની ફ્લાઇટ ગઈકાલે જ બુક થઈ ગઈ, એટલે કે વિશ્વકપમાંથી બહાર થઈ. આજે સુપર 8 એ ગ્રુપનો મુકાબલો જે ગ્રુપ સાથે આપણે નિસ્બત છે. દક્ષિણ આફ્રિકન ટીમ જે ઇન્ડિયન ટીમને હરાવીને ટેન્શનમાં મૂકી ચૂકી હતી, એ ક્વોલિફાઈ થઈ ચૂકી છે. ડેડ રબર મુકાબલો ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહ્યો છે. પણ 7 વાગે જે મુકાબલો છે, મેદાન છે ઈડન ગાર્ડન, ટીમ છે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ. સીધું સાદું ગણિત છે. કોઈ નેટ રન રેટની માયાજાળ કે ચક્કરમાં પડવાનું જરૂર નથી, કેમ કે જ્યારે દક્ષિણ આફ્રિકા સામે ઇન્ડિયન ટીમ અમદાવાદમાં હારી તો કેલ્ક્યુલેટર લઈને અને કયા કયા સંજોગો આવી શકે, જો અને તો શું શું થઈ શકે, એ બધું જ વિચાર્યું. પણ હવે બધાનું જ પોટલું વળી ગયું. સીધું સાદું ગણિત છે. જો સેમીફાઇનલમાં પહોંચવું હોય તો આજે ગેમ જીતવી પડે, નહીં તો તમે વિશ્વકપમાંથી બહાર. હવે રોચક વાત એ છે કે બંને ટીમ 2016 પછી આમને સામને છે T20 વિશ્વકપમાં. આમ તો T20માં ભારતનો હાથ ઉપર છે, રેકોર્ડની દ્રષ્ટિએ ભારતની ધરતી પર હાથ ઉપર છે. પણ 2016 આપણને યાદ હશે, ક્રુશિયલ ગેમ વાનખેડેમાં 200 રન ચેસ કરી ગઈ વેસ્ટ ઇન્ડિઝ ટીમ. એ જ એડિશનમાં ડેરેન સેમીની કેપ્ટન્સીમાં આ ટીમ બીજી વખત વર્લ્ડ T20ની ટ્રોફી ઉપાડે છે. અને એ પછી 2026 આ 10 વર્ષ પછી એવો મોકો છે કે 10 વર્ષ પહેલા જે કસર બાકી હતી એ પૂરી કરવાની છે. કેરેબિયન ટીમ જે અંતિમ મુકાબલો હારી અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે, એમાં પણ શાનદાર ફાઇટ બેક હતી. 8મી વિકેટ માટે 89 રનની વર્લ્ડ રેકોર્ડ ભાગીદારી, છતાં પણ આફ્રિકન ટીમ 9 વિકેટથી જીતી. ઇન્ડિયન ટીમ અંતિમ મુકાબલો ઝિમ્બાબ્વે સામે જીતી. પહેલી વખત 250નો આંકડો પાર કર્યો આ ટુર્નામેન્ટમાં. 300 પારનો નારો હતો, પરંતુ ઘણા બધા અસમંજસભર્યા સમીકરણો વચ્ચે ચેલેન્જિંગ રહી ઇન્ડિયન ટીમ માટે આ સિરીઝ. ગઈકાલે બંને ટીમે જે નેટ સેશનમાં પરસેવો પાડ્યો, સીધું ને સાદું ગણિત હતું કે ઈડન ગાર્ડન કે જ્યાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ કાર્લોસ બ્રેથવેટની 4 સિક્સર, બેન સ્ટોક્સની જે હાલત થઈ, ઇંગ્લેન્ડની જે હાલત થઈ, ત્યાં આ બંને ટીમ આમને સામે છે. વિશ્વકપમાં T20 વિશ્વકપમાં બંને જે ટીમ છે એના રેકોર્ડની વાત કરીએ, જાણીને નવાઈ લાગશે. કેરેબિયન ટીમનો હાથ ઉપર છે. 2014ને બાદ કરતા ઇન્ડિયન ટીમ 3 વખત હારી છે, 9, 10 અને 2016. અને જ્યાં સુધી ઈડન ગાર્ડનના રેકોર્ડની વાત છે, તો ઈડન ગાર્ડન પર વેસ્ટ ઇન્ડિઝ ક્યારેય ઇન્ડિયન ટીમને હરાવી શક્યું નથી. તો આ રોચક તથ્યો છે. પણ રેકોર્ડ ભૂતકાળના કંઈ પણ હોય, ઓન મેચ ડે અને આઈસીસી ઇવેન્ટમાં એમાં પણ ક્વાર્ટર ફાઇનલ છે એક્ઝેક્ટ. ક્વાર્ટર ફાઇનલમાં નવ્સની ગેમમાં જે પ્રેક્ટિકલી એકબીજા પર હાવી રહેશે એ હકદાર હશે સેમીફાઇનલમાં જવા માટે. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે સ્ટુડિયોમાંથી. બહુ લાંબા સમય પછી પ્રફુલ વૈદ્ય આપણી સાથે જોડાશે, ક્રિકેટ કમેન્ટેટર અને દાયકાઓથી ક્રિકેટ અને ક્રિકેટ અપડેટ્સ જે કંઈ પણ ઉપર નીચે થાય છે બહુ લાંબા સમયથી જોતા આવે હશે. અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ અમારા દક્ષેશભાઈ પાઠક આપણી સાથે જોડાશે. બંનેનું સ્વાગત છે. પ્રફુલભાઈ, આપથી શરૂઆત કરીએ. રેકોર્ડ્સ બેકોર્ડ્સ હવે બાજુ પર મૂકીએ, ભૂતકાળ થયો, પણ એક 10 વર્ષ પછી વર્લ્ડ T20 છે, જે ગઈ ગેમ અમદાવાદમાં થઈ, વેસ્ટ ઇન્ડિઝે જે ફાઇટ બેક દેખાડ્યું, હાર્યું, એટલા માટે જેના માટે આ પરિસ્થિતિ ઊભી થઈ. આજે છેલ્લી ગેમ સુપર 8ની અને સેમીફાઇનલ પહેલાની છેલ્લી ગેમ. અને કેમ કહેવાય છે કે વિશ્વકપ હોય છે અને એક પણ ગેમ લાઇટલી નથી લેવાતી. કદાચ એ જ પ્રકારની ગેમ ઇન્ડિયન ટીમ માટે સૌથી મોટો ટેસ્ટ, વેસ્ટ ઇન્ડિઝ ટીમ માટે સૌથી મોટો ટેસ્ટ. પ્રવીણભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે કે આ બંને ટીમોનો જે ક્લેશ જે છે, તો પર્ટિક્યુલરલી ઇન્ટરનેશનલ લેવલ ઉપર તો સામાન્ય રીતે ઇટ ઇઝ અ બેટલ ઓફ નર્વ્સ રાધર દેન બેટલ ઓફ સ્કિલ. અને પર્ટિક્યુલરલી આપણે આ બંને ટીમોની જો વાત કરીએ તો બંને ટીમો દે હેવ પ્રુવન ધેમસેલ્વ્સ. પરંતુ માઇન્ડસેટની જો આપણે વાત કરીએ
તો બંને ટીમોની માઇન્ડસેટ પણ લગભગ ઓલમોસ્ટ સેમ છે. કારણ કે બંને ઝિમ્બાબ્વે સામે જીત્યા, બંને સાઉથ આફ્રિકા સામે હાર્યા. ભારત 76 રનથી હાર્યું, વેસ્ટ ઇન્ડિઝ 9 વિકેટે હાર્યું. એટલે બંને ટીમના કેપ્ટનો અને થિંક ટેન્ક એ ઇવન ઇમિડિયેટ પાસ્ટ બી ભૂલી જવાની કોશિશ કરશે. કારણ કે બિકોઝ એઝ યુ હેવ વેરી રાઇટલી ટોલ્ડ કે દરેક દિવસ જે નવો દિવસ હોય છે, અને પર્ટિક્યુલરલી ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝની જો આપણે વાત કરીએ તો મતલબ અનફોર્ચ્યુનેટલી ફોર ધેમ એન્ડ ફોર્ચ્યુનેટલી ફોર ધેર ઓપોનન્ટ્સ એ લોકો હાઈલી અનપ્રેડિક્ટેબલ છે. એ લોકો 20 ઓવરમાં 300 રન પણ બનાવી શકે, 20 ઓવરમાં 100 રનમાં પણ આઉટ થઈ શકે. પહેલી એ લોકોની જો 8 વિકેટો હોય, 7-8 વિકેટો લગભગ 75-80 રનમાં પડી જાય તો 150 રન પણ બનાવે. એટલે એવરીથિંગ ઇઝ અનસર્ટન. એટલે આ જોવાનું રહેશે આની અંદર કે આ મેચની અંદર અપાર્ટ ફ્રોમ ધેર સ્કિલ્સ એન્ડ ધેર ટીમ કોમ્બિનેશન એમનું માઇન્ડ સેટ કેવું રહેશે. અને માઇન્ડ્સ ગેમ તો બંને તરફથી રમાવાની શરૂ થઈ ચૂકી છે. દક્ષેશભાઈ, ફર્સ્ટ ટેક આપનો આજની ગેમ પર. પ્રફુલભાઈ જે કીધું ને કે બેટલ ઓફ નર્વ્સ છે એ બહુ સાચી વાત છે. અને વેસ્ટ કેરેબિયન્સ છે ને, they are real giants અને they are real entertainers. અમદાવાદમાં આપણે જોયું હતું કે 7 વિકેટ પડી ગયા પછી એ લોકો કેટલો સ્કોર 176 સુધી લઈ ગયા છે. પ્રફુલભાઈએ કીધું એબ્સોલ્યુટલી રાઈટ. અને આપણા બંને કરતા પ્રફુલભાઈ તો મારા ખ્યાલથી 1960 થી કેરેબિયન્સની અપ્સ એન્ડ ડાઉન્સ જોઈ છે. અને આપણે તો વેસ્ટ ઇન્ડિઝ જીતે તો હંમેશા આનંદ થતો હોય છે કે ક્રિકેટના એક કેલિપ્સો મ્યુઝિક ગ્રાઉન્ડ ઉપર તમને એ લોકોની બેટિંગ તમને કેલિપ્સો મ્યુઝિક તાલમાં સંભળાતું હોય ને એવું લાગે. પણ આજે નથી સાંભળવું, કારણ કે ગમે એટલા સારા હોય, બધા સારા છે, એપ્રિશિએટ કરે, પણ આપણી સામે નહીં. ભારત છે. મેં પેલા દિવસે કંઈક કીધેલું કે એન ઓબ્જેક્ટિવ માઇન્ડ ઓફ એ જર્નલિસ્ટ tells you to watch and analyze the match objectively, but a die-hard Indian heart prevails over the objective mind. So as an Indian, તો હું તો એ જ કહીશ કે આજે વેસ્ટ ઇન્ડિઝને બહુ જબરદસ્ત માર્જિનથી હરાઈ અને બા ભૂલાઈ જા આપણે સેમીફાઇનલમાં પ્રવેશ કરીએ. અને વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયાના તમે પ્લેયર બાય પ્લેયર કમ્પેરિઝન કરવા જાઓ તો ડેફિનેટલી આપણો હાથ ઉપર જ છે. વેસ્ટ ઇન્ડિઝમાં ગુડાકેશ મોતીથી લઈને જે રીતે શેમાર જોસેફ ને લોકો બોલિંગ કરી રહ્યા છે, દે આર રિયલી ડુઈંગ ગુડ. પણ આપણી બેટિંગ અને ખાસ કરીને છેલ્લી મેચથી જે અભિષેક શર્મા થોડા લીન પેચીસ પછી ફોર્મમાં આવ્યો છે અને કદાચ આજે રિંકુ સિંહ પણ જોડાઈ ગયો છે. રવિ શાસ્ત્રીએ બહુ જ ખાસ કીધું છે કે રિંકુને રમાડો. આ બધા પરિબળો જોતા આઈ એમ વેરી હોપફુલ કે ટોસ હારીએ કે જીતીએ, બેટિંગ આવે કે બોલિંગ આવે, બહુ ટેન્શન કર્યા વગર આપણે મેચ જીતવાના નિર્ધાર સાથે ઉતરવું જોઈએ. વેસ્ટ ઇન્ડિઝને લાઇટલી લેવાની જરૂર નથી. જે આપણે 2016ની સેમીફાઇનલમાં લાઇટલી લીધા 194 કર્યા પછી, અને લેન્ડિલ સિમોન્સના 4 કેચ આપણે છોડ્યા, અને જે રીતે વેસ્ટ ઇન્ડિઝ ફાઇનલમાં ગયું અને પછી ઇંગ્લેન્ડની જે દશા કરી ફાઇનલમાં, આપણને આદત છે. હા, એટલે આપણને આદત છે. પણ એ બધું ભૂલી જવાનું. આજે કોઈ પણ સંજોગોમાં આપણે બધા જ પેરામીટર્સ, બધા કેલ્ક્યુલેશન્સ, ટોસ જીત્યા હાર્યા, બેટિંગ બોલિંગ ફોરગેટ ઇટ, ટીમના કોમ્બિનેશનને બી ભૂલી જાઓ. વોટ મેટર્સ મોસ્ટ ઇઝ ધી એન્ડ રિઝલ્ટ. અને એ નિર્ધાર સાથે પ્રફુલભાઈએ કીધું કે ઇટ ઇઝ અ બેટલ ઓફ નર્વ્સ ઉપરાંત ઇટ ઇઝ અ બેટલ, આઈ થિંક ઇટ ઇઝ અ બેટલ ઓફ વિલ પાવર ઓલ્સો. ઇટ ઇઝ અ બેટલ ઓફ ઝેસ્ટ ફ્રોમ વિધિન. તો આ બધું ભેગું કરીને મેદાન ઉપર ઉતરી અને બસ આપણી તો ગુજરાતી જે ઉક્તિ છે, આહોમ કરીને પડો ફતે છે કે દેટ્સ ઓલ. આપણે બધા પડઘમ સાથે સેમીફાઇનલમાં એન્ટર થઈએ. ચેન્જીસની તો પછી વાત કરીશું, બટ ધીસ ઇઝ વોટ આઈ બિલીવ. ઓકે, ચેન્જીસથી શરૂઆત કરીએ. પ્રફુલભાઈ, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન બે ગેમમાં ડગઆઉટમાં બેસે છે. લાસ્ટ ગેમમાં આવે છે રિંકુ સિંહ, અનફોર્ચ્યુનેટલી તેના ફાધરની ડેથ થાય છે તો તે ઘરે જાય છે અને એક પર્સનલ સ્પેસ ત્યાં હોય છે. ફરી ટીમ સાથે જોડાયો છે અને રવિ શાસ્ત્રીની જે કોમેન્ટની દક્ષેશભાઈએ વાત કરી, તો એ 11માં હોય તો આજે પ્લેઇંગ 11, બટ ઓબ્વિયસ આ ટુર્નામેન્ટમાં તો દર વખતે એક કેપ્ટન કોચ માટે એ કન્ફ્યુઝન નહીં કહું કે મીઠી મૂંઝવણ પણ નહીં કહું, પણ એ પરિસ્થિતિ રહી છે કે તમારી પાસે આટલા ઓપ્શન્સ છે. તમે જે નક્કી કરીને ગેમ પહેલાં પ્લેઇંગ 11માં ઉતરો છો, અગાઉ નક્કી હોય,
અને પછી પરિસ્થિતિઓ બદલાય છે. તો આજે પ્લેઇંગ 11માં ઈડન ગાર્ડનના હિસાબથી, ઓપનરના હિસાબથી તમે શું જોઈ રહ્યા છો? ચેન્જીસ જોઈ રહ્યા છો? અનચેન્જ ટીમ જોઈ રહ્યા છો? આપણે ક્રિકેટ પ્રેમી તરીકે જરૂર એવું આપણે ઈચ્છીએ અથવા તો શક્યતા જોઈએ કે ટીમની અંદર ચેન્જ થશે અને રિંકુ સિંહને સ્થાન મળશે, પરંતુ ઇન્ડિયન ટીમની થિંક ટેન્કની સાયકી જોતા દે રેઝિસ્ટ ફોર ચેન્જ, પર્ટિક્યુલરલી એટ ધીસ ક્રુશિયલ સ્ટેજ. કારણ કે એક વખતે જે ચેન્જ કર્યો એનું પરિણામ એવું ભોગવી ચૂક્યા છે, જે નામ તમે અક્ષર પટેલનું દીધું એ માટે તો બહુ ચર્ચા થઈ, એટલે આપણે ફરીથી એનો ચર્ચા કરીને સમય નહીં બગાડીએ. પરંતુ રિંકુ સિંહની આપણે જો વાત કરીએ એકચ્યુઅલી તો હી ડિઝર્વ્સ ટુ બી દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પરંતુ અત્યારે ટુર્નામેન્ટનું સ્ટેજ એવું છે કે એ રિસ્ક ગૌતમ ગંભીરના લીડરશિપ હેઠળ અથવા તો સૂર્યકુમાર યાદવની લીડરશિપ હેઠળ, હું ખાસ ગૌતમ ગંભીરની લીડરશિપ જ કહીશ સૂર્યકુમાર યાદવ કરતાં, કારણ કે વોટ ઇઝ બિંગ પ્લાન્ડ ઇઝ બિંગ એક્ઝિક્યુટેડ ઓન ધ ફિલ્ડ મોસ્ટ પ્રોબેબલી. એટલે પ્લાન કદાચ ઓન ધી સ્પોટ થોડા ચેન્જીસ કરવા પડતા હશે, પણ સામાન્ય રીતે જે થિંક ટેન્ક હોય એનો જે વિચારસરણી હોય એનો અમલ થતો હોય છે. એટલે હું પોતે આની અંદર બહુ કંઈ ચેન્જ જોતો નથી. ને ગઈ વખતે જે ચેન્જ કર્યો હતો એમાં એકચ્યુઅલી સંજુ સેમસનનું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ જોવા કરતાં એનો જે રોલ હતો કે જેણે બીજા બેટ્સમેનો ઉપર એની ઇમ્પેક્ટ ક્રિએટ કરી, પર્ટિક્યુલરલી અભિષેક શર્મા ઉપર. તમે આપણે સૌએ ઓબ્ઝર્વ કર્યું હશે કે મારા ખ્યાલથી પહેલી 2 ઓવર સુધી એક પણ બોલ અભિષેકે ફેસ કર્યો નહોતો. એટલું જ નહીં, પણ અપોનન્ટ્સે પોતાની સ્ટ્રેટેજી બદલી નાખીને પાવર પ્લેની અંદર સ્પિનરને પણ અપનાવ્યા નહોતા અને 6 ઓવર સુધી એ લોકો મતલબ દે કુડ એવોઇડ ઇટ. અને આ રીતે જોઈએ તો સંજુ સેમસનની જગ્યા, કારણ કે આપણે જો રિપ્લેસ કરીએ તો કોની જગ્યાએ રિપ્લેસ કરશો? સંજુ સેમસનને લીધો હતો તો એની જગ્યાએ રિપ્લેસ કરશે, બટ હી હેઝ પ્રૂવડ હિમસેલ્ફ. તો એ રીતે આઈ ડોન્ટ થિંક કે રિંકુ સિંહને આ રીતે ઓપોર્ચ્યુનિટી મળે. અપેક્ષા જરૂર રાખીએ કે મળવી જોઈએ, પણ આ વર્લ્ડ કપની અંદર ધારો કે આપણે જીતીએ તો પછી કોઈ સવાલ જ નથી આગળ ચેન્જ કરવાનો. અને 99% આપણે જીતીશું. ઓફકોર્સ ક્રિકેટની અંદર ક્રિકેટ ઇઝ અ ગેમ ઓફ અનસર્ટેનિટી, પણ આઈ ડોન્ટ થિંક એની ચેન્જ ઇન ધીસ પ્લેઇંગ 11. ઓફકોર્સ એટલું કદાચ બની શકે કે કદાચ રીસફલિંગ બેટિંગ ઓર્ડરની અંદર સ્લાઇટ રીસફલિંગ થાય. તે બી કારણ કે આપણે જ્યારે જે આપણો જે સ્લોટ જે હતો, લેફ્ટ હેન્ડર્સનો સ્લોટ હતો, એને ચેન્જ કરવા માટે ઓપનિંગમાં સંજુ સેમસનને મૂક્યો. તો મેં ગઈ વખતે પણ કીધું હતું કે જો સંજુ સેમસન આઉટ થાય તો કદાચ સૂર્યકુમાર યાદવ 1 ડાઉનમાં આવે, પણ તેની પણ શક્યતા ઓછી છે. કારણ કે સામાન્ય રીતે શું છે કે આપણી હ્યુમન ટેન્ડન્સી એવી છે કે વી ઓલવેઝ રેઝિસ્ટ ટુ ચેન્જ. એ પછી સારા માટે હોય કે નબળા માટે હોય, પુરવાર તો પછી સાબિત થાય, પણ નાની વસ્તુમાં બી જો આપણે ચેન્જ કરવો હોય ને તો વી ઓલવેઝ રેઝિસ્ટ ટુ ચેન્જ. ઘરમાં ટેબલ એક ખૂણામાંથી બીજા ખૂણામાં મૂકવું હોય તેમાં પણ 3 ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય 2 જણા હોય તો. દેટ ઇઝ ધ થિંગ. સિચ્યુએશન જે ડિમાન્ડ કરે છે. પણ દક્ષિશભાઈ, એક વર્ડ છે આજકાલ છેલ્લા અમુક સમયથી ક્રિકેટમાં, યુટિલિટી. આ યુટિલિટી ક્રિકેટર, યુટિલિટી પ્લેયર, એટલે એમાં એવું થાય છે કે ઘણી વખત બેટિંગ ડેપ્થ માટે, કેમ કે વોશિંગ્ટન સુંદર માટે પણ આ જ ઓપિનિયન અપાયો હતો કે ડેપ્થ થાય બેટિંગની, કે યુટિલિટી ક્રિકેટર જોઈએ, સ્પેશિયલાઇઝ્ડ બોલર નથી જોઈતો. હા, તો એ યુટિલિટી શબ્દને જ હું થોડો ઇમ્પ્લિમેન્ટ કરું છું. કુલદીપ યાદવ લાંબા સમયથી પ્લેઇંગ 11થી બહાર છે. જે બોલિંગ ડિપાર્ટમેન્ટ, સ્પિન ડિપાર્ટમેન્ટ કેરેબિયન ટીમનો છે, આ ઓવરઓલ વિશ્વકપમાં જેની પાસે જે પણ સ્પિનરે, જે પણ ટીમના સ્પિનરે અહીંની કન્ડિશન્સને બહુ સારી રીડ કરી છે, એ ટીમ સક્સેસ રહી છે, ભલે એસોસિએટ નેશન કેમ ના હોય. તો અત્યારની પરિસ્થિતિએ આ જે યુટિલિટીવાળો શબ્દ છે, યુટિલિટીવાળો શબ્દ ઇમ્પ્લિમેન્ટ થશે. સામે મોટી છે, અકેલ હુસેન છે, રોસ્ટન ચેસ છે, આપણે અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી માટે તો હોમ ગ્રાઉન્ડ છે KKR. તો આજે સ્પિનર વર્સિસ સ્પિનર અથવા તો સ્પિનર સામે બંને ટીમની હેવી ભારે ભરખમ બેટિંગ લાઇનઅપ છે. આ બહુ મોટું કી ફેક્ટર. પ્રફુલભાઈ, સૌથી પહેલા તો તમે જે પેનિક બટન દબાવ્યું ને કે ઘરમાં એક ટેબલ બી ખસેડવું હોય તો અંદર મતભેદો થાય, ડિફરન્સ, અને ખસેડી ના શકો, આ મહેરબાની કરીને આવું યાદ ના કરાવો. આપણે ને આ સાંભળનારા, જોનારા બધા ટેન્શનમાં આવી જશે. તમે ટેબલની વાત કરી, એક ચમચી જાતે નથી ખસેડી શકાતી કે કોણે ખસેડી નહીં મૂકી, એટલે આ તો બહુ ભયાનક મુદ્દો છે. લેટ અસ કમ બેક ટુ ધ ટીમ કોમ્બિનેશન. એક્ઝેક્ટલી, યુ આર રાઈટ.
અને પ્રવીણ, યુટિલિટીની વાત જે છે ને, હું 1983 ના વર્લ્ડ કપ થી કરી રહ્યો છું કે જો 50 ઓવરની મેચમાં એવો પ્લેયર ટીમમાં સ્થાન મેળવવા માટે વધારે હકદાર હોય, 50 ઓવરની પહેલા વાત કરું છું, કે જે 35 રન કરે અને 10 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ લે. જો 50 ઓવરમાં આ યુટિલિટી હોય કે એક પ્લેયરમાં એટલી તાકાત છે કે 100 રન કરે, બીજું કંઈ ના કરે, મોટી વાત છે 100, અને એક પ્લેયર હોય કે 5 વિકેટ લઈને બેટિંગ ના કરે. આના કરતા હું હજી પણ કહું છું કે વન ડે માં 40 રન કરે અને 10 ઓવર નાખીને 2 વિકેટ લે, તો T20માં હું આને જુદી રીતે જોઉં છું કે T20માં 25 રન કરે અને 4 ઓવરમાં 30 રન આપીને 1-2 વિકેટ લે અને સારી ફિલ્ડિંગ કરે, તો હું એવા યુટિલિટી પ્લેયરને ટીમમાં વધારે લેવાનું પસંદ કરું એની ઉપર કે જે 60 કે 70 બોલમાં 100 કરે અથવા તો 4 ઓવરમાં 3 વિકેટ લે. મારી પાસે જો ચોઈસ હોય ને તો પેલા બંને ઇન્ડિવિજ્યુઅલ ગ્રેડ્સ બોલિંગ બેટિંગ અને બાજુ પર મૂકી અને હું આ 25 રન અને 2 વિકેટ વાળાને વધારે લઉં. ભારતમાં ફોર્ચ્યુનેટલી આ ટીમમાં અત્યારે 4 પ્લેયર એવા છે. સેકન્ડ થિંગ કે હાર્દિક પંડ્યાએ જે ઓપનિંગ સ્પેલ પહેલા મેકશિફ્ટ તરીકે નાખતો હતો અથવા તો વચમાં ચેન્જ બોલર તરીકે નાખતો હતો, એની જગ્યાએ આ વર્લ્ડ કપમાં એની ફિટનેસના કન્સર્ન્સને બાજુ પર મૂકીને, વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, એ જે 4 ઓવરમાં 30 રન આપીને 2-3 વિકેટ લઈ રહ્યો છે અને જે રીતે બેટિંગ કરી રહ્યો છે ટેરિફિક, એના લીધે મોહમ્મદ સિરાજ જેવા જબરજસ્ત એમ કહેવાય કે સ્ટ્રાઇક બોલરને ટીમમાં જગ્યા મળી રહી નથી અને એને જગ્યા નથી મળી, અનફોર્ચ્યુનેટ છે. પણ બીજી બાજુ ટીમનું કોમ્બિનેશન એટલું મજબૂત થઈ ગયું છે કે હાર્દિક પંડ્યાના લીધે તમારે કેપ્ટન એક વધારે સ્પિન ઓલરાઉન્ડર કે બેટિંગ ઓલરાઉન્ડર જે બોલિંગ એવો લઈ શકે છે અને એના લીધે જ વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ તો વાઇસ કેપ્ટન છે, આ લોકો અંદર આવી રહ્યા છે. અને કુલદીપ યાદવ નો એક જ ડ્રોબેક છે કે એ સ્ટ્રાઇક બોલર છે અને મારા ખ્યાલથી 100 રનની પાર્ટનરશિપ જોખમી થઈ રહ્યો અને તોડી શકે એવો બોલર છે. પણ એનો એક જ ડ્રોબેક, એની બેટિંગમાં કોઈ વાર 10-15 રન કરી દે છે પણ એ ઘણા એવો નથી. અને અબવ ઓલ કુલદીપની ફિલ્ડિંગ હંમેશા અપ ટુ ધ માર્ક નથી રહી. જ્યારે વોશિંગ્ટન સુંદર ઇઝ અ ટેરિફિક પ્લેયર. એ માણસ 4 ઓવરમાં 30 રન આપી અને 3 વિકેટ લઈ શકે છે અને છેલ્લી 4 ઓવરમાં જરૂર પડે ને પ્રવીણ તો 60 રન પણ ચેસ કરી શકે. સો આ જે વાત છે આને હું 1983 થી કહું છું અને 83 માં તમને ખબર છે ઇન્ડિયાની ટીમમાં કેટલા ઓલરાઉન્ડર હતા કપિલ દેવ જીત્યો એમાં? ઓલમોસ્ટ 9 ઓલરાઉન્ડર. કેન યુ બિલીવ? 14 માંથી 9 ઓલરાઉન્ડર હતા અને 9 ના બાકીના, એટલે 6 તો જાણીતા હતા પણ બાકીના 3 પછી ઉમેરાયા. કૃષ્ણમાચારી શ્રીકાંતને ઓલરાઉન્ડર તરીકે નતા ગણતા. એ માણસે પછીના 2 વર્ષમાં વન ડે માં 2 વખત 5-5 વિકેટ લેનારો પહેલો બોલર બન્યો. કેન યુ ઇમેજિન? તો આજે ઓલરાઉન્ડર યુટિલિટી જે એક યુએસપી છે ને, એ જેની પાસે હોય ને એ ટીમ વધારે મજબૂત જ હોય. વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં પણ યુટિલિટી પ્લેયર્સ છે, બટ ફોર્ચ્યુનેટલી ઇન્ડિયાની ટીમમાં અત્યારે 3 થી 4 યુટિલિટી પ્લેયર છે અને વી કેન બેંક અપોન ધેમ ઇન્સ્ટેડ ઓફ ટેકિંગ ઓનલી એ બોલર ઓર ઓનલી એ બેટ્સમેન. ધીસ ઇઝ માય ટેક. અને રિંકુ સિંહની આપણે સારી વાત કરી પ્રફુલભાઈએ, બરાબર છે કે અત્યારે કોઈ કોમ્બિનેશનમાં ફેરફાર થાય એવો નથી અને અભિષેક શર્મા રાઈટ ટાઈમે ફોર્મમાં આવી ગયો છે. પણ કદાચ અત્યારે એવું છે કે સંજુ સેમસન આગલી મેચ ભલે સારું રમ્યો પણ એનું સ્થાન ઓન ધ એજ છે. આજે પણ એને એવું જ પરફોર્મ કરવું પડશે. નહીંતર જો ઇન્ડિયા સેમીફાઇનલમાં આવ્યું ને, આજે જો સંજુ સેમસન ના રમ્યો ને તો ઓરિજિનલ બેટિંગ ઓર્ડર આવી જશે કે અભિષેક શર્મા, ઈશાન કિશન અને રિંકુ સિંહ 6ઠ્ઠા નંબરે. એનું એક કારણ કહું પ્રફુલભાઈ, આખી ટીમમાં અત્યારે જ્યારે રવિન્દ્ર જાડેજા ટીમમાં નથી ત્યારે તમે મને પૂછો કે આ 11માં બેસ્ટ ફિલ્ડર કોણ, તો રિંકુ સિંહ અને સૂર્યકુમાર યાદવ. રિંકુ ઇઝ અ ગ્રેટ ફિલ્ડર એટ ધ ડીપ. તમે અત્યાર સુધી એની જુઓ, અત્યાર સુધી જેટલી મેચિસ રમે, ગમે એટલો હાઈટ ઉપરથી બોલ આવ્યો હોય કે તમે સ્ટ્રેટ હોય, એ માણસે એક પણ કેચ છોડ્યો નથી અને કેચ બનાયા છે. સો આઈ થિંક કે યુટિલિટી ઇઝ અ ગુડ વર્ડ અને વી હેવ મોર યુટિલિટી દેન વેસ્ટ ઇન્ડિઝ. વિકેટની યુટિલિટીની વાત કરી લઈએ પ્રફુલભાઈ.
આ મેદાનમાં તો કદાચ કેરેબિયન ટીમ, બટ ઓબ્વિયસ 6 સિટિંગ નો રેકોર્ડ તો કેરેબિયનનો કોપીરાઇટ છે, એ પોતાના જ રેકોર્ડ તોડે છે. અને લાસ્ટ ટાઈમ જોયું પણ ખરા, હું દક્ષેશભાઈ અને હું ત્યાં ગ્રાઉન્ડ પર હતા વિઝિબલી પ્રત્યક્ષદર્શી. ઈડન ગાર્ડનની જે વિકેટ છે, ઈડન ગાર્ડનનું જે મેદાન છે, ખાસ તો દિલ્હી, વાનખેડે ને ઈડન ગાર્ડન, આપણે જાણીએ છીએ કે મિસ હિટ પણ બહાર જાય આ પરિસ્થિતિમાં. પણ વિકેટ જે ઓવરઓલ આ વિશ્વકપમાં ઈડન ગાર્ડનની પીરસાઈ છે, આજની વિકેટ અને વરુણ ચક્રવર્તીને એમાં હું જોડીશ કે મિસ્ટ્રી બોલર છે. લાસ્ટ ગેમ વરુણ ચક્રવર્તી માટે ઠીક નથી રહી, દક્ષિણ આફ્રિકા સામે એની ગેમ પણ ઠીક નથી રહી. એ બધી જ પરિસ્થિતિઓમાં આજે ઈડન ગાર્ડનની વિકેટ. ઈડન ગાર્ડનની આપણે વાત કરીએ તો એ સ્વાભાવિક છે કે બધા જાણે છે એકચ્યુઅલી કે એનું હોમ ગ્રાઉન્ડ છે, અને પરિણામે એને ત્યાંની બધી એની જે એનું બિહેવિયર ઓફ ધ વિકેટ હોય એને થોડો ખ્યાલ હોય. પરંતુ દરેક મેચની અંદર બિહેવિયર ઓફ ધ વિકેટ બદલાતું રહેતું હોય છે, અને તે પણ સામાન્ય રીતે નોર્મલી બાયલેટરલ આપણે ક્રિકેટની આપણે ટુર્નામેન્ટની વાતો નથી કરતા, પણ આઈસીસીની ટુર્નામેન્ટોની અંદર પણ જાણે અજાણે જે હોમ નેશન્સ હોય એની ફેવરની વિકેટો બનતી હોય છે, અથવા તો એવો ટ્રેન્ડ એનો ત્યાં એની વિકેટો જે ટાઈપની હોય છે, ભલે એની અંદર પછી એની અંદર એનું રિપેર વર્ક કરે કે એની કંઈ કોસ્મેટિક ચેન્જ આપે, તો એ બધી બાબતો જુદી છે. અને આપણે આ થ્રુઆઉટ ધ આ ટુર્નામેન્ટ આપણે વર્લ્ડ કપ દરમિયાન જોયું હશે કે શ્રીલંકાની જે પીચો હતી તે અને ભારતની જે પીચો હતી એમાં આસમાન જમીનનો ફરક હતો એકચ્યુઅલી. છતાંય આપણે ફસાયા છીએ. હું એ જ કહેવા માગું છું પ્રવીણભાઈ, હું એ જ કહેવા માગું છું કે એમાં આસમાન જમીનનો ફરક હતો એકચ્યુઅલી. અને અનફોર્ચ્યુનેટલી ભારતીય ટીમે ત્યાંની પીચો ઉપર રમીને પછી અહીંયા આવવું પડ્યું, જ્યારે પાકિસ્તાન હેઝ નેવર ટ્રાવેલ્ડ એટ ઓલ, દે હેવ પ્લેડ એટ વન પ્લેસ એન્ડ વન વિકેટ ઓનલી. તેમ છતાં પણ આપણે રિઝલ્ટ જાણીએ છીએ. દેટ ઇઝ ઇટ ઇઝ ઓલ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ ગેમ. ઇટ ઇઝ બેટર નોટ ટુ ડિસ્કસ ઓલ ધોઝ થિંગ્સ. પરંતુ આજની વિકેટની વાત કરીએ તો મને પોતાને એમ લાગે છે કે 2 દિવસ પહેલાં આ વિકેટ ઉપર ગ્રાસ દેખાતું હતું, ટીન્જ ઓફ ગ્રાસ હતું, પરંતુ જેમ જેમ પીરિયડ આગળ આવતો જશે તેમ ધીમે ધીમે એના ઉપર રિપેર વર્ક થતું રહેશે, રોલિંગ થશે એના ઉપર. કદાચ સૂર્યના જે રેઝ જે હશે એને કારણે થોડી વિકેટ ડ્રાય પણ બનશે, એ પણ પોસિબલ છે કે કદાચ બોલ નીચા પણ રહે, અને એ જો બને તો અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી માટે ઇટ વિલ બી અ ગ્રેટ બ્લેસિંગ્સ. અને વાઇસ વર્ષા મોટી માટે પણ જે આ લેફ્ટ હેન્ડર વાળી સ્પિનર્સ વાળી જે વાત છે, કારણ કે એ તો બંને સાઈડ નાખે છે, એ જે આપણે જોઈ છે અને અકીલ હુસૈન જે બે એક ઇમ્પેક્ટ પાડી છે થ્રુ આઉટ ટુર્નામેન્ટમાં. ઓફકોર્સ કદાચ સૌથી વધારે એનાલાઇઝ એના સામે થયું હશે, આ બંને સ્પિનર સામે, ઇન્ડિયન બેટિંગ લાઇનઅપ અને ઇન્ડિયન જે આઈ ડુ એગ્રી, એ સ્પિનર્સ છે, પણ એની ક્વોલિટી શું અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીના જેવી છે? ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને બીજી બાબતે અત્યારના સમયે આપણે જોઈએ થોડું તો ભારતીય ખેલાડીઓ ઓફ સ્પિનરની સામે થોડો પ્રોબ્લેમ થતો હતો એમને, અને એને કારણે જ આ બધી સિચ્યુએશનો પણ ઊભી થઈ છે. આમ થાય તો આમ થાય, જો અને તોની જો પરિસ્થિતિ ઊભી થઈ એને કારણે જ થઈ. પરંતુ અત્યારે ભારતીય પ્લેયર્સોએ મોમેન્ટમ પકડી લીધું છે, અને અગાઉ પણ આપણે વાત કરી હતી તેમ કે ઈશાન કિશન માટે તો ઓફ સ્પિનર હોય કે લેગ સ્પિનરો કોઈ ફરક પડતો નથી. એને જો વિથ મળી તો બોલ એકચ્યુઅલી ફાઇન લેગ બાઉન્ડ્રીની બહાર જ જશે, અને પર્ટિક્યુલરલી આ ગ્રાઉન્ડ ઉપર ફાઇન લેગની બાઉન્ડ્રી મારા ખ્યાલથી થોડી શોર્ટ છે કદાચ, એટલે એ એડવાન્ટેજ પણ એને મળી શકે. એટલે આ રીતે જોઈએ તો બંને બોલિંગ કોમ્બિનેશનની વાત કરીએ આપણે તો બોલિંગ કોમ્બિનેશન ડેફિનેટલી આપણું ચડિયાતું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી કોઈને સામાન્ય રીતે શું બને છે એકચ્યુઅલી આપણે જાણીએ છીએ કે દરેક ટીમ કોઈ પર્ટિક્યુલર બોલરને ટાર્ગેટ કરે. અત્યાર સુધી આપણે જોયું કે વરુણ ચક્રવર્તીને ટાર્ગેટ કરતા હતા, એનો અર્થ એવો નથી કે એણે ખરાબ બોલિંગ કરી, બટ હી હેડ બીકમ અ બિટ પ્રેડિક્ટેબલ. એટલે એણે એમાં ચેન્જીસ જરૂર કર્યા હશે, અને બોલ પર્ટિક્યુલરલી લો રહેશે એટલે એલબીડબ્લ્યુના ચાન્સીસ રહેવાની શક્યતા પૂરી છે. અને હેટમાયરની જો આપણે વાત કરીએ તો સાચા અર્થમાં કહું તો વેસ્ટ ઇન્ડિઝ ટીમની અંદર જો સૌથી ખતરનાક ખેલાડીને હું ગણતો હું તો સાઈ હોપ છે, કારણ કે એ ઓર્થોડોક્સ ક્રિકેટ રમે છે, સિચ્યુએશન પ્રમાણે રમે છે, અનનેસેસરી રિસ્ક લેતો નથી. જ્યારે હેટમાયરનું એવું છે કે હી ટેક ચાન્સીસ. અત્યારે એણે જે રન બનાવ્યા તે પણ 2-3 ચાન્સ પછી બન્યા છે. અને ભારતીય ટીમનું અત્યારનું ફિલ્ડિંગની અંદર
કમ્પેરેટિવલી ઇમ્પ્રુવમેન્ટ, આઈ એમ યુઝિંગ ધ વર્ડ કમ્પેરેટિવલી. અને ફિલ્ડિંગ પર ઘણું બધું ફોકસ થશે બંને એને ટીમ કારણે માટે crucial છે. આઈ વોન્ટ બી સરપ્રાઇઝ હી ઇઝ કોટ ઇન ધ અર્લી ઇનિંગ્સ. ઓકે, કદાચ એ ટ્રાય કરશે ને એના માટે પ્લાન્સ અલગ અલગ રેડી હોય છે કેમ કે આટલો ભારી ભરખમ સપોર્ટિંગ સ્ટાફ. એક નાનો ટેક 40-50 સેકન્ડ છે, ફાઇનલ ટેક દક્ષેશભાઈ આપનો. ભાઈ પ્રવીણ, ફાઇનલ ટેક એ છે કે આપણા માટે એક નસીબની વાત છે કે કર્ટલી એમ્બ્રોસની કક્ષામાં હું જેને મૂકું છું એ અલ્વારી જોસેફ ઇન્જુરીના લીધે ટીમમાં નથી, ભારતને એડવાન્ટેજ છે. છેલ્લી 10 સેકન્ડમાં કહી દઉં પ્રફુલભાઈ, ઘરમાં ટેબલ આ ખૂણેથી આ ખૂણે ફેરવવાની વાત યાદ ના કરતા, ક્રિકેટ મેચ જે થવું હોય તો આપણે ઘરે સલામત રહેવું જરૂરી છે. ટોસની રાહ જોઈશું અને વી હોપ કે આજે 2016ની પણ વાનખેડેની કસર પૂરી થાય. આપણે કેરેબિયન ક્રિકેટના પણ ફેન છે, બટ ઓબ્વિયસ ક્રિકેટના ફેન તરીકે પણ જ્યારે બ્લુ જર્સી મેદાન પર હોય અને આઈસીસી ઇવેન્ટ હોય તો આ પરિસ્થિતિમાં જો અને તો વગર કંઈ કહેવાની જરૂર નથી કે શું થવું જોઈએ. ધન્યવાદ દક્ષેશભાઈ અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.